क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે હમણાં જ નિવેદન આપવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી લવ જહાદના જે કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તેને લઈને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો ચિંતિત છે અને આગામી સમયની અંદર આવા કિસ્સાઓ ન જ બને તે માટે તેમણે જાહેર મંચ ઉપરથી જે નિવેદન આપ્યું છે એ ઘણું બધું સૂચવે છે, પરંતુ તેની સાથે સાથે જે યુવતીઓ, મારા સહયોગીઓ પણ મારી સાથે અત્યારે જોડાયેલા છે, ન્યૂઝ કેપિટલ સાથે જે સતત જોડાયેલા છે, જે કામ કરે છે, તેમની પાસેથી ખાસ એ જાણવું છે કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ નિવેદન આપે છે, ખાસ કરીને મહિલાઓની સેફટી માટે જે નિવેદન આપે છે તે મુદ્દે તેમનું શું માનવું છે, લવ જહાદની જે ઘટનાઓ બની રહી છે તેના વિશે તેમનું શું માનવું છે, તેમની પાસેથી જાણીશું. મારા સહયોગી જુહી મારી સાથે અત્યારે છે. જુહી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૌથી પહેલા જે નિવેદન આપવામાં આવ્યું કે લવ જહાદના કિસ્સાઓ વધી રહ્યા છે એને રોકવા માટે અને જે પણ આ જેહાદી કૃત્ય કરતા હશે તેમની સામે પગલાં લેવામાં આવશે અને જરૂર પડશે તો દાદાનો દંડો પણ હવે તેમને પડશે. એટલે સૌથી પહેલા તો આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો, એપ્રિશિએટ કરો છો, શું કહેશો તેના વિશે? બિલકુલ વૈભવી, આ કંઈ પહેલી વાર નથી. આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કે કોઈ પણ સલીમ સુરેશ બનીને જો છોકરીઓને છેતરશે કે પછી સુરેશ સલીમ બનીને જો છોકરીઓને છેતરશે તો તેમને બક્ષવામાં નહીં આવે, તેમને છોડવામાં નહીં આવે ને હવે તો દંડો ચાલશે સીએમનો, એવું પણ નિવેદન ગૃહ રાજ્યમંત્રીએ ખુદ આપ્યું છે અને ચોક્કસથી એપ્રિશિએટ કરી શકાય આ નિવેદનને, કારણ કે ભોળી ભાળી છોકરીઓ કદાચ કોલેજ જતી કે પછી સ્કૂલમાં 11મા 12મા ધોરણમાં ભણતી છોકરીઓ જે ભોળવાઈ જાય છે અને આવા લોકોની વાતોમાં આવી જાય છે અને પછી એમની લાઈફ કેવી રીતે બરબાદ થાય છે, આપણે ઘણા બધા કિસ્સા જોઈ ચૂક્યા છે. ત્યારે આને અટકાવવું જરૂરી છે, કારણ કે પછીની જે લાઈફ હશે, પછીનું જે એમનું જીવન હશે એ કેટલું બદથી બદતર થઈ જાય છે એના પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે અને હવે દંડાત્મક કાર્યવાહી થવી ઘણી જરૂરી છે. એટલે આવા લોકો ચેતી જાય કે જે આ પ્રમાણેના કૃત્ય કરવાનું વિચારી રહ્યા હોય. અને ખાસ કરીને કાયદાની વાત કરીએ તો એવો કાયદો બનવો પણ જરૂરી છે કે જેના કારણે લોકો આવું બધું કંઈ પણ કૃત્ય કરતા ફફડે અને આવો વિચાર પણ ન લાવે. કારણ કે આપણે ઇસ્લામિક કન્ટ્રીમાં જોઈએ કે પછી ભારત સિવાયની બીજા કોઈ દેશની વાત કરીએ તો ત્યાં કેવા કાયદા છે કે આવું કોઈ પણ કૃત્ય થાય, બળાત્કારથી લઈ અને છેડતીથી લઈ કોઈ પણ કૃત્ય થાય, કોઈ પણ મહિલા કોઈ આક્ષેપ લગાવે તો ત્યાં તુરંત ન્યાય કરવામાં આવે છે અને લોકો એના કારણે કાયદામાં રહે છે અને એના કારણે ફાયદામાં પણ રહે છે. અને હવે ગુજરાતમાં પણ એવું થવું જરૂરી છે, ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ અટકવા જરૂરી છે. એટલે આ નિવેદન એ ખરેખર પગલામાં પરિવર્તિત થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ. બિલકુલ, જુહીએ તો જે પ્રમાણે અત્યારે વાત કરી, પરંતુ અન્ય બે સહયોગીઓ છે પૂજા અને ખુશ્બુ, તેમની પાસેથી પણ પ્રતિક્રિયા લઈશું કે તેમનું શું માનવું છે. પૂજા, આપનું શું માનવું છે જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જેમ જુહીએ પોતાનો મત રજૂ કર્યો કે આ પ્રકારની સિચ્યુએશન જ્યારે પણ બનતી હોય ત્યારે કાયદા પણ કડક કરવા જરૂરી છે અને એમાં પગલાં લેવા પણ જરૂરી છે. અત્યારે જે નિવેદન આપ્યું છે આપ એના વિશે શું કહેશો, આપનું શું માનવું છે, આપ એપ્રિશિએટ કરશો એ નિવેદનને? 110% આપણે એને એપ્રિશિએટ કરીશું, કારણ કે હર્ષ સંઘવી જો પર્સનલી આમાં ઇન્ટરેસ્ટ લઈને કંઈક જોતા હશે તો ખરેખર એ કંઈક એવી વસ્તુ હશે જ કે જેના ઉપર આપણે કે સરકારે ધ્યાન આપવું પડે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે કીધું કે સુરેશ બનીને કે સલીમ બનીને ગુજરાતની ભોળી છોકરીઓને જો ફસાવવામાં આવશે તો એ જાતે અને સીએમ સાહેબ એટલે કે ભૂપેન્દ્ર પટેલ પણ આમાં જોશે અને જ્યાં દંડાની જરૂર હશે ત્યાં દંડો ફટકારશે. તો આ એક ખૂબ સારું નિવેદન કહી શકાય અને આપણા માટે સારું જ છે કે ગુજરાતની ભોળી છોકરીઓને જો ફસાવવામાં આવે છે તો એના ઉપર સરકાર ખુદ નજર રાખી રહી છે. એટલે આ એક સારી વસ્તુ કહી શકાય કે વિકાસની સાથે સાથે હવે કદાચ સલામતી તરફ પણ સરકાર આગળ પગલાં લઈ રહી છે. બિલકુલ, ખુશ્બુ, આપનું શું માનવું છે? અત્યારે જેમ પૂજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, આ નિવેદન પછી એક ફિમેલ તરીકે પણ જ્યારે આપ અહીંયા પણ આવતી હોવ છો અથવા આપની આજુબાજુ પણ આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે રેગ્યુલર બેસિસ પર, કારણ કે આપણે ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે એટલે આપણે એ તમે લખતા પણ હશો મેટર કોઈ પણ આવી હશે ત્યારે. એટલે આ નિવેદન પછી તમારું શું માનવું છે? તમને લાગે છે કે આ નિવેદન બાદ જે કડક પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે એટલે આ બધું હવે ગુજરાતમાં અટકશે? જી વૈભવી, એમાં એકચ્યુઅલી એવું થાય છે ને કે અત્યાર સુધી જેટલા બી કંઈ બી ગુના થતા હતા ને તો એને પહોંચતા વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ લાગી જતા હતા. પણ હવે જે થઈ રહ્યું છે ને લાઈક 24 કલાકમાં તરત નિર્ણય આવી જાય છે, જે પ્રમાણે છેલ્લા આપણે થોડા મહિનાથી જોઈ રહ્યા છે
એ પ્રમાણે જો કંઈ પણ વસ્તુ થાય છે ને તો તરત જ એના ઉપર નિર્ણય લેવામાં આવે છે અને ગુનેગારને સજા આપવામાં આવે છે, અને એ પણ બધાની વચ્ચે. એટલે કદાચ આ વસ્તુ થવાથી હવે જે લોકો ગુના કરશે એ લોકો કદાચ ડરશે. અને જે રીતે છોકરીઓની વાત છે તો એમના જે પેરેન્ટ્સ હોય છે એ પણ ઘણી વખત એવું થતું હોય છે કે એ ડરના મારે કોઈને કહેતા નથી કે પછી ફરિયાદ કરવા નથી જતા. તો હવે જે પ્રકારે હર્ષ સંઘવીને લાઈક સરકાર હેલ્પ પર આવી છે તો એ લોકોમાં બી જાગૃતિ આવશે કે ના, હવે તો આપણે ફરિયાદ કરીશું તો આના ઉપર કડક કાર્યવાહી થશે, એટલે એ લોકો ડરશે નહીં. અને છોકરીઓની વાત, તો છોકરીઓએ પણ આ રીતે કોઈ બી આ વ્યક્તિ આવે છે તમારી પાસે તો તરત ફસાઈ ન જવું જોઈએ, પહેલાં એના વિશે જાણવું જોઈએ. કેમ કે અત્યારે હિન્દુ નામ સાથે મુસ્લિમ છોકરાઓ આવીને લવ જેહાદ જે પ્રકારે થઈ રહ્યો છે એ ખરેખર ખોટું છે. તો એના વિશે થોડું જાગૃત થવું પણ જરૂરી છે. બિલકુલ ખુશ્બુ, સાથે જે પ્રમાણે આપે પણ વાત કરી અને આ બધી ઘટનાઓ જુહી રોકાવી ખૂબ જરૂરી છે ને એટલા જ માટે આ નિવેદન આપ્યું છે. આપણે બધા જો કે ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે, રોજ અલગ અલગ મેટર આપની પાસે પણ આવતી હોય છે ને એઝ એન્કર તરીકે આપ લોકો સુધી એ વાત પહોંચાડતા હો છો. આ બધા કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે રિસન્ટલી પણ આવા કેવા કિસ્સાઓ આપે જોયા હોય અથવા તો જેનાથી એવું થાય કે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવા કિસ્સાઓ પણ આપણે જોતા હોય છે કે મારવાની ઘટનાઓ હોય, હત્યા કરી દેવાની ઘટના હોય, એવું પણ આ લવ જેહાદના કિસ્સાની અંદર બનતું હોય છે. રિસન્ટલી આપણે એવા કોઈ કિસ્સા જોયા હોય ને આપને એવું લાગ્યું હોય કે ખરેખર આમાં એક પગલું લેવાની જરૂર હતી, જે આજે ગૃહ રાજ્યમંત્રીએ એ વાત જાહેર મંચ પરથી કરીને બતાવી દીધું છે કે આ પ્રકારનું જો કૃત્ય થશે તો નહીં ચલાવી લેવાય. એટલે આવા કોઈ કિસ્સા આપે જોયા હોય અથવા આપે સાંભળ્યા હોય? બિલકુલ, ખાસ કરીને મારું માનવું એવું છે કે આ બધામાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય કે મોટો કોઈનો હાથ હોય તો એ સોશિયલ મીડિયાનો છે. કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ અત્યારે, કારણ કે આપણે સોશિયલ મીડિયા વગર કદાચ 1 મિનિટ નથી રહી શકતા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે એક્સ પર આપણે પોસ્ટ શેર કરવી, એકબીજાને લાઇક્સ મોકલવી કે પછી એકબીજા સાથે ડીએમમાં ચેટ કરવું, આ બહુ જ કોમન થઈ ગયું છે. અને આના જ મારફતે એકબીજાના સંપર્કમાં આવતા હોઈએ છીએ, ફ્રેન્ડશિપ થતી હોય છે, પછી આપણને ખબર નથી હોતી કે સામેવાળું કોણ છે, કેવું છે, ક્યાં રહે છે, કઈ જ્ઞાતિનું છે, શું છે શું નહીં, આપણે કંઈ જ નથી જાણતા. અને પછી ધીમે એમાં ઊંડા ઉતરતા જઈએ છીએ, ફસાતા જઈએ છીએ. અને ખાસ કરી અને વિડીયો કોલ કરી ન્યૂડ તસવીરો મંગાવવામાં આવતી હોય છે. એવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા હોય છે. અને પછી ડિપ્રેશનમાં એ છોકરી ડિપ્રેશનમાં જતી રહે અને પછી એના મા બાપ સંપર્ક કરે પોલીસનો, શી ટીમનો, અને પછી આખી ઘટના બહાર આવે કે આખરે થયું છે શું. આ એક ઘટના થઈ, સોશિયલ મીડિયાની વાત થઈ. પરંતુ હાલમાં જો જે કિસ્સા લવ જેહાદના તો ન કહી શકાય, પરંતુ બળાત્કારની જે 2 ઘટનાઓ બની હતી સુરતમાં અને વડોદરામાં, ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ જે આરોપીઓ હતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લંગડાતા પગે તેઓ રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાનું પહોંચ્યા હતા. અને એ જોઈ અને ઘણું પ્રાઉડ ફીલ થયું હતું કે આખરે આપણી પોલીસ પણ કામ કરી રહી છે અને આખરે આપણા ગુજરાતની પોલીસે આ આરોપીઓને ઝડપ્યા અને તેમનું સરઘસ કાઢ્યું. અને એના કારણે જો બીજા કોઈના મગજમાં આ પ્રમાણેની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અંદર તો એ અટકી શકે. વૈભવી. બિલકુલ પૂજા, આપ જ્યારે આવી ઘટનાઓ વિશે સાંભળતા હો છો અને અત્યારે રિસન્ટલી બહુ જ એવી ઘટનાઓ બની છે, કારણ કે ઘણી વખત એવું હોય કે આપણે કદાચ ક્યાંક જવું હોય અથવા તો આવી ઘટનાઓ વિશે આપણે સાંભળતા હોઈએ, કદાચ ઘણીવાર નવા લોકોને મળતા પણ ડર લાગતો, આ બધું પણ થતું હોય. જ્યારે આવી ઘટનાઓ વિશે તમે સાંભળો છો ત્યારે શું થાય છે મનમાં? ડર લાગે છે અથવા વિશ્વાસ નથી થતો? કદાચ કોઈક વ્યક્તિઓને આપણે મળતા હોઈએ, ઘણું બધું, કારણ કે આપણી આજુબાજુ આપણી ફ્રેન્ડ્સ પણ હોય. એટલે આવી બધી ઘટનાઓ વિશે જ્યારે સાંભળો છો તો મનમાં શું થાય છે? પહેલી વાત તો એ કે જુહીએ જેમ કીધું આપણને કે સોશિયલ મીડિયા ઉપર આપણે ઓપન તો છીએ, આપણી લાઈફ બધાની સામે જાહેર તો છે, પણ ક્યાંક આપણે આ બધી વસ્તુઓ છુપાઈને રાખીએ છીએ. જો જે તે ટાઈમે હું જ હોઉં, ધારો કે મેં કોઈ છોકરા સાથે વાત કરવાનું સ્ટાર્ટ કર્યું છે સોશિયલ મીડિયા ઉપર, તો મારા ફેમિલીને ના કહી શકું, મારા ભાઈ બહેનને ના કહી શકું, મારા કઝિન્સને ના કહી શકું, પણ મારા ફ્રેન્ડ્સને તો એટલીસ્ટ હું ઇન્ફોર્મ કરી શકું છું કે મારા ફ્રેન્ડ્સને હું જણાવી શકું છું કે મેં આવી રીતે કોકની સાથે વાત કરવાનું સ્ટાર્ટ કર્યું છે. કદાચ એ વ્યક્તિને ઓળખતો હોય કે ઓળખતી હોય, કારણ કે ક્યાંક એને કંઈક કનેક્શનમાં હોય તો એ કદાચ એને આગાહ કરી શકે છે કે ભાઈ તું જેની સાથે વાત કરે છે ને એ સુરેશ નહીં પણ સલીમ છે, કારણ કે મેં એને મસ્જિદમાં જોયો છે કે અહીંયા જોયો છે કે ત્યાં જોયો છે. અને મસ્જિદમાં હું આપના પાસે આવીશ ફરી એકવાર. અત્યારે ફિલહાલ આપણી સાથે બીજેપી પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત પણ જોડાઈ રહ્યા છે. શ્રદ્ધાબેન, સ્વાગત આપનું. અને સૌથી પહેલાં તો ખાસ જે રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે હર્ષ સંઘવી દ્વારા કે લવ જેહાદને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકાર, દાદાનો દંડો જે છે તે ખાસ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે.
હજુ પણ હર્ષભાઈએ સ્પષ્ટપણે કહ્યું કે અમુક લોકો હજુ પણ ફરિયાદ નોંધાવવા નથી આવતા. તો આ જે એક માનસિકતા છે જે તે થોડી સુધરતી જરૂર જોવા મળી રહી છે, પણ કદાચ હજુ પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં આપણે સૌ કોઈએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. ચોક્કસ હું તમને કહું છું, હર્ષભાઈ જે માન્ય રાજ્યમંત્રી છે એમની વાત સાથે હું બિલકુલ સહેમત છું. ઘણી બધી ભોળી દીકરીઓ છે એ છેતરાઈ જાય છે અને ફરિયાદ નોંધાવવા માટે સામે નથી આવતી. તો આપના માધ્યમથી તો પહેલા અમે દરેક દીકરીઓને એમના માતા પિતાને ખાસ કરીને એમના મિત્રોને અને એમના સંબંધીઓને એ જણાવવા માંગીએ છીએ કે તમે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર જો તમારી દીકરીઓને કોઈ છેતરીને લવ જેહાદ કરે છે, પ્રેમના નામે ફસાવીને એમનું ધર્માંતરણ કરાવે છે, કારણ કે આ એક બહુ મોટું રેકેટ છે. આમાં આપણી હિન્દુ દીકરીઓ છે, ભલી બોડી દીકરીઓ, એમને છેતરવામાં આવે છે, પ્રેમના નામે એમને ફસાવવામાં આવે છે. પછી આ દીકરીઓ જોડે આગામી સમયમાં શું ભયાનક વસ્તુ થાય છે કે એમનું જબરજસ્તી ધર્માંતરણ કરાઈને અને પછી જે પ્રમાણેના અત્યાચારો ગુજારવામાં આવે છે એવી દીકરીઓને હું પણ મળી છું. અમને પ્રેમ સામે કોઈ વાંધો નથી, પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે જો તમારું નામ સલીમ છે તો તમે સલીમના નામે જ ઓળખ આપો અને એ રીતે જ પ્રેમ કરો. તમારું નામ સુરેશ હોય તો તમે સુરેશના નામે ઓળખ આપો અને એ રીતે જ પ્રેમ કરો. પણ આ લોકો જે મોસ્ટલી અમે જોઈએ છીએ, અને મેં તો વિસ્તારોમાં કામ કરતા જોયું છે, ગરાજમાં કામ કરતા હોય તો કોઈની સારી બાઇક લઈ લે, કોઈ લોન્ડ્રીમાં કામ કરતા હોય તો કોઈનો સારો શર્ટ પહેરી લે, બગસરાનું સોનું પહેરી લે અને રોલો પાડે અને પછી આપણી ભલી ભોળી દીકરીઓને ફસાવતા હોય છે. તો ચોક્કસ આમાં કાયદો પોતાનું કામ બી કરશે, કડકમાં કડક કાર્યવાહી થશે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો બી ચાલશે. બિલકુલ શ્રદ્ધાબેન, જે પ્રમાણે આપણે અત્યારે વાત પણ કરી છે અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે જાહેર મંચ પરથી નિવેદન પણ આપ્યું છે, પણ ઘણી વખત અત્યારે જે ફિમેલ્સ હોય તેમના મનમાં એક ડર પણ ક્યાંક ને ક્યાંક બેસી ગયો છે કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો ઉપર વિશ્વાસ પણ કદાચ નથી કરી શકતા અને કદાચ લોકો એવું પણ માને છે કે જાહેર મંચ પરથી નિવેદન આપવા બાદ પણ જે પગલાં લેવા જોઈએ તે કદાચ નથી લેવામાં આવતા. એટલે એ જે મહિલાઓ છે તેને આપ આશ્વાસન આપશો કે જેમની સાથે આવી કોઈ ઘટના બનતી હોય પહેલામાં વહેલી તકે તેમને ન્યાય મળશે? જો એક બિલકુલ એ મહિલાઓના સાથે પોલીસ બી સારું જે છે, પોલીસ ફ્રેન્ડલી છે, મહિલા વકીલો બી છે, અને છતાં બી કોઈને એવું લાગતું હોય કે ક્યાંય પણ એમને બીક લાગતી હોય તો બેન અમારા નંબર બી ડિસ્પ્લેમાં છે. હું સ્પેસિફિકલી બધી જ મીડિયા ચેનલને અમારી મહિલાઓ જે પણ પાર્ટી સાથે જોડાયેલી છે સંગઠનમાં અને ચૂંટાયેલી પાંખમાં ધારાસભ્ય સાંસદ બહેનો એ અમને કોલ કરી શકે છે. અને હું તમને કહું છું બધાના નંબર પબ્લિક ડોમેઇનમાં ડિસ્પ્લેમાં છે અને અમે બધા આવી યુવતીઓને મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ 24/7 365 ડેઝ છે. તમે અમારા મેસેજ બોક્સની અંદર અમારા વોટ્સઅપ ઉપર ગમે તે જગ્યાએ છે તમે તમારો કોન્ટેક્ટ ડિટેલ મૂકીને તમારી પરેશાની જણાવી શકો છો. અમે આવી મહિલાઓની મદદ કરી છે, દીકરીઓની મદદ કરીએ છીએ. આ અમારી ફરજનો ભાગ છે ને એના માટે અમે 24/365 ડેઝ બંધાયેલા છે. જો તમે કોઈ પુરુષને ના વાત કરી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી મહિલા પદાધિકારીઓને તમે આ રજૂઆત કરી શકો છો. શ્રદ્ધાબેન, આપે કહ્યું કે આપના વોટ્સએપ પર એ લોકો મેસેજ કરી શકે છે અને આપના સુધી આ વાતની જાણ પહોંચાડી શકે છે, પણ મુદ્દો એ પણ છે કે સમાજની બીકે, કુટુંબની બીકે ઘણી એવી યુવતીઓ હશે કે એવી બાળકીઓ હશે કે જે પોતાના મા બાપને નહીં કહી શકતી હોય કે પછી પરિવારને નહીં કહી શકતી હોય, તો એમને આપ શું કહેવા માંગશો કે એ બહાર આવે, આપના સુધી પહોંચે કે પછી કોઈ પણ એવા ટ્રસ્ટ સુધી પહોંચે જે એમને મદદ કરી શકે? જે હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારે અભિગમ માતા પિતાનો, સમાજનો અને બધાનો બદલાયો છે. બધા જ લોકો પરસ્પર એકબીજાની મદદ કરી રહ્યા છે. અમે પણ જાહેર મંચ પરથી તમામ માતા પિતા, વડીલોને, જે પણ સગા સંબંધી રિલેટિવ હોય એ બધાને કહીએ છીએ. અમુક જે અમારા ભાઈઓ છે જે બજરંગ દળ સાથે જોડાયેલા છે કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે મારી મહિલા મિત્રો જોડાયેલી છે કે ભાઈઓ જોડાયેલા છે, એ બહુ નજીકથી આ લોકોને કામ કરતા જોયા છે અને એ લોકો ખૂબ સારી રીતે કોન્ફિડન્સલી એ મહિલા છે એને દીકરીને મદદ કરે છે. જો અમને પ્રેમ સામે ક્યાંય વાંધો નથી, અમારી દીકરીને રાણીની જેમ કોઈ રાખતો હોય તો અમને શું વાંધો હોઈ શકે બેન? અમે શું કરવા એનું ખોટું વિચારીએ? એવા લગ્ન થતા જ હોય છે, ભારતમાં બધી જગ્યાએ થાય છે, પણ જ્યાં એને ફસાવીને એનું ધર્માંતરણ કરાવીને એના શોષણની વાત છે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ છે કટિબદ્ધ છે આપણી દીકરીઓને બચાવવા માટે. બેન, એક ભાજપના નેતા તરીકે નહીં, એક મહિલા તરીકે ગૃહ રાજ્યમંત્રીએ જે નિવેદન આપ્યું છે લવ જેહાદને લઈને, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું મહિલા છું બેન, મેં જોયું છે આવું શોષણ થતા, જ્યારે આપણે આંખોમાંથી પાણી નીકળી જાય. હું આવી પીડિત મહિલાઓને મળી છું. મારું આ તો પ્રોફેશન છે, કામ છે. મહિલા બાળ વિકાસ જે છે મારું છે. જ્યારે આપણે જોઈએ છે ને કે કોઈને આ રીતે હર્ટ કરીને, બેવકૂફ બનાવીને, ડીચ કરીને એનું શોષણ કરવામાં આવે છે, એની જિંદગી શું થઈ જાય છે,
ત્યારે દર્દ આપણાથી બી નથી જોવાતું. એ દીકરીની ખાલી 1 કે 2 મહિનાની જે ભૂલ હોય છે કે એક નાની ભૂલ છે અને જીવનની આટલી મોટી કોઈ પણ અને એની ભૂલ નથી, એનો વિશ્વાસ છે, એની જોડે વિશ્વાસઘાત બી થાય છે અને એને સજા મળે છે. એની હું ભૂલ નથી કહેતી, પણ એના વિશ્વાસનો બેરહેમીથી વિશ્વાસઘાત કરીને જે એની સજા મળે છે એના ઉપર તો બધાએ કામ કરવું જોઈએ. જી જી શ્રદ્ધાબેન, આભાર અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે, આપના વિચારો અમારા સુધી પહોંચાડવા માટે. તો શ્રદ્ધાબેન રાજપૂત એક મહિલા તરીકે આગળ આવ્યા અને તેમણે કહ્યું કે આવી કોઈ પણ ભોગ બનેલી દીકરીઓ હોય કે પછી જો આવી રીતના કોઈ પણ શખ્સના ચુંગાલમાં ફસાયેલી કોઈ પણ છોકરી હોય તો તે આગળ આવી શકે છે, મીડિયા સુધી આગળ પહોંચી શકે છે, તેમની જે ઓળખાણ છે તે ગુપ્ત રહેશે. અને સાથે જ શ્રદ્ધાબેને વોટ્સએપ મારફતે પણ વાત કરી કે તેમના સુધી મેસેજ પહોંચાડવામાં આવે અને આવી છોકરીઓ જે ફસાયેલી છે તેમને મદદ કરવાનું આશ્વાસન આપ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહેતા આવ્યા છે અને હવે તો તેમણે કહ્યું છે કે હવે તો સીએમનો દંડો ચાલશે, આવા લોકોને છોડવામાં નહીં આવે, લવ જેહાદીઓને છોડવામાં નહીં આવે અને હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે. વૈભવી. બિલકુલ, અને મારી સાથે સહયોગી પૂજા અને ખુશ્બુ પણ જોડાયેલા છે. એટલે ખુશ્બુ, જે ખુદ તેમણે નિવેદન આપ્યું, શ્રદ્ધાબેન રાજપૂત એક મહિલા તરીકે પણ ચોક્કસપણે તો ખૂબ એક્ટિવ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા તો છે જ, પરંતુ હવે તમને એવું લાગે છે કે એક બાદ એક જે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારબાદ હવે ખરેખર આમાં સખ્તાઈ વર્તવામાં આવશે ને આવું કંઈ કદાચ નહીં બને? વૈભવી, એમ તો કહી ના શકીએ કે ગુનાઓ એકદમ બંધ થઈ જશે, પણ જો કદાચ આવી રીતે સખ્તાઈપૂર્વક કાયદાઓ લાવવામાં આવશે અને આવી રીતે ગુનેગારોને સજા આપવામાં આવશે ને તો મને ચોક્કસથી એવું લાગે છે કે ખરેખર આમાં કંઈ થશે તો ખરા. અત્યારે મહિલા આયોગના પૂર્વ પ્રમુખ રાજુલબેન દેસાઈ ફોન લાઈન પર છે. ખૂબ સ્વાગત છે બેન આપનું. રાજુલબેન, સૌથી પહેલો સવાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને એક નિવેદન આપ્યું છે અને એ કહ્યું છે કે જેટલા પણ આ જેહાદી કૃત્ય કરનારા લોકો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે અને આવા લોકોને છોડવામાં નહીં આવે. સૌથી પહેલા તો ગૃહ રાજ્યમંત્રીનું આ સૂચક નિવેદન છે એ જેહાદીઓ માટે કે જે ભોળી છોકરીઓને ભેળવે છે અને તેમની સાથે આ ખરાબ કૃત્ય કરતા હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. રાજુલબેન, મારો અવાજ આવી રહ્યો છે? તો ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું, પરંતુ જે પ્રમાણે ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે જોડાયા અને તેમણે પણ ન માત્ર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે પરંતુ તેની સાથે સાથે એક મહિલા તરીકે પણ તેમણે એક આશ્વાસન આપ્યું છે કે આવી ઘટનાઓ જે બની રહી છે તે કદાચ ન જ બનવી જોઈએ અને જે સહયોગી ખુશ્બુએ પણ વાત કરી કે સ્વાભાવિક રીતે આવી ઘટનાઓને કદાચ એક ઝટકે તેની ઉપર લગામ ન લગાવી શકાય, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે કાયદા કડક થાય છે અને એ ડર જે ખરેખર નથી, કારણ કે જુહી જે ડર બેસવો જોઈએ એ ડર કદાચ નથી બેસી રહ્યો અને એના જ માટે આવા જે કૃત્ય છે તે સતત બની રહ્યા છે. કારણ કે એવું નથી કે એક બે સામે આવતા હોય, પરંતુ નવરાત્રિની પણ વાત હોય તો આપણે નવરાત્રિની અંદર પણ એવું કરવું પડતું હોય છે કે આપણે આધાર કાર્ડ સાથે વ્યક્તિને મોકલવા પડતા હોય છે કે જેથી કરીને એ ખબર પડે કે કદાચ આવી ઘટનાઓ ન બને. ફરી એક વખત રાજુલબેન આપણી સાથે જોડાયા છે. રાજુલબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જી જી. રાજુલબેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે જાહેર મંચ પરથી, લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તેને લઈને તેમણે એ કહ્યું છે કે જે પણ આ જેહાદી કૃત્ય કરે છે એમને છોડવામાં નહીં આવે ને એમને દાદાનો દંડો પણ પડવાનો છે અને સખતમાં સખત સજા પણ તેમને મળશે. એટલે તેઓ પણ અત્યારે ખૂબ એક્ટિવ છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી, ચોક્કસપણે આ એક સંવેદનશીલ વિષય છે. દીકરીઓની સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક દીકરીઓ સાથે છેતરપિંડી કરીને ઈરાદાપૂર્વક ફસાવવા માટે જે ધર્મના નામે જે પ્રકારે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે સરકાર પોતાની સંવેદનશીલનેસ બતાવી છે. આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ પણ એ બતાવ્યું છે કે એમને પોતાને પણ લાગણી છે કે આ પ્રકારની ઘટનાઓ રોકવી જોઈએ અને એના માટે જે જવાબદાર લોકો છે, જે આરોપીઓ સંકળાયેલા હોય એમને છોડવામાં નહીં આવે. આ બિલકુલ એક મહિલાઓ માટે હું માનું છું કે ખૂબ સારા ગૃહમંત્રીનું એક્શન ગણી શકાય. અને બીજું આપણે જણાવી દઉં કે શી ટીમ, ગુજરાત પોલીસ દ્વારા શી ટીમ પર્ટિક્યુલરલી કોઈ પણ બહેન દીકરીને જેને આ અંગેના કોઈ પણ પ્રકારનું લાગે કે કંઈ ફસાવવામાં આવે છે તો એ જાણ કરી શકે છે. એસપી ઓફિસ, શી ટીમ, સાયબર પોલીસને કરી શકે છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની અમારી મહિલા કાર્યકર્તાઓ પણ એટલી જ એક્ટિવ છે કે ક્યાંક એના ધ્યાનમાં જો આવા ઇસ્યુ આવે છે કે કોઈ એક જિલ્લામાં કે તાલુકામાં કોઈ દીકરીને કોઈ એક હેવાન દ્વારા ફસાવવામાં આવી રહ્યું છે તો તાત્કાલિક જ અમે પોલીસનો સંપર્ક કરી અને દીકરીને બચાવવા માટે થઈ અને તત્પરતાથી કામે લાગી રહી છે.
બિલકુલ રાજુલબેન, બીજો સવાલ એ છે કે ખુદ ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું હોય, પણ એમણે એ વાત પણ એ કહી છે કે જાહેરમાં કદાચ એ લોકો નથી આવતા અથવા તો ફરિયાદી નથી બનતા, લોકો ડરે છે ફરિયાદ કરતા પણ, અથવા બદનામીનો ડર પણ લોકોને સતાવે છે. એક મહિલા અગ્રણી તરીકે પણ, અને ખુદ આપ એક મહિલા પણ છો, ત્યારે શું આપ પણ એવા કિસ્સાઓ જોવો છો કે જ્યાં ખરેખર કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનું કૃત્ય થયું હોય, કોઈ પરિવાર આમાં ફસાયો હોય, કોઈ પરિવારની દીકરી ફસાઈ હોય, અને એ બદનામીનો ડર અથવા તો લોકો શું કહેશે એનો ડર હોવાથી અથવા ધમકી મળતી હોવાથી કદાચ તેઓ ફરિયાદ ન કરતા હોય? ચોક્કસપણે હું હર્ષભાઈની આ પ્રોએક્ટિવનેસને હું વખાણ કરું છું, કારણ કે મેં જોયું છે કે હજુ પણ બહેનો, દીકરીઓ આપણી એ કોઈક ને કોઈક શરમ સંકોચને લઈને સમાજ શું કહેશે, કોઈ શું કહેશે, અને એક અજાણ્યો ડર એમના પર હાવી હોય છે કે એ લોકો ખુલીને બહાર આવતી નથી કે નથી એ આ પ્રકારની અઘટિત ઘટનાઓ જે શરૂઆત થઈ છે એમની સાથે એની કોની જાણ કરી શકતી. એટલે ગૃહ રાજ્યમંત્રી પોતે પણ એ પ્રોએક્ટિવલી આ વિષયને અને એવી બહેનો દીકરીઓને કહી રહ્યા છે કે તમે જાહેરમાં આવો, આવા લોકોને ખુલ્લા પાડો. આ પ્રશંસનીય પગલું છે અને હું માનું છું કે આપણે વધારે ને વધારે જાગૃતતા લાવવાની જરૂર છે આ મુદ્દે, અને એના માટે રાજ્યની પોલીસ, જે પણ સંસ્થાઓ છે, જે પણ મહિલા સમાજ સેવકો છે, એ બધાએ પ્રોએક્ટિવલી બહાર નીકળવું પડશે અને દીકરીઓને આપણે વધારે હિંમત આપીને બહાર આવવા માટે લાવવી પડશે. બિલકુલ રાજુલબેન, જે પ્રમાણે આપણે અત્યારે વાત કરી કે જે પણ અગ્રણીઓ હોય કે પછી જે પણ કદાચ સમાજ સેવિકાના જે ટ્રસ્ટો પણ ચાલતા હોય તેમણે પણ કદાચ આગળ આવવું પડશે, અને એ જે મહિલાઓ છે કે જે ખરેખર આનો ભોગ બની છે, યુવતીઓ છે કે જે ભોગ બની છે, એમણે ફરિયાદ કરવી પડશે. એક મહિલા આયોગના પૂર્વ સભ્ય તરીકે પણ જ્યારે હું તમને પૂછું છું, ને એક મહિલા તરીકે પણ જ્યારે હું તમને પૂછું, ત્યારે આપના તરફથી એ વ્યક્તિઓને શું અપીલ કરશો, એ પરિવારને શું અપીલ કરશો કે જે આજે પણ ડરે છે, જ્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે સરકાર એમની સાથે ખડે પગે ઊભી છે આવી ઘટનાઓ બાદ પણ, કે તેમને ન્યાય મળે તેમના માટે પણ ચૂપ ત્યાં રહી જાય છે કે જ્યારે ફરિયાદી કદાચ આગળ નથી આવતા? તો આપ એક પૂર્વ સભ્ય તરીકે પણ શું કહેશો એ તમામ લોકોને કે તેઓ આગળ આવે અને ફરિયાદ કરે? હા, હું રાજ્યની જનતાને અને તમામ લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે આપણા દેશમાં બંધારણ પ્રમાણે રૂલ ઓફ લો એટલે કાયદાનું શાસન છે. એટલે કાયદાની વિરુદ્ધની કોઈ પણ પ્રક્રિયાઓ જે ધર્મના નામે કરવામાં આવે યા કોઈ પણ રીતે જાતિના નામે કરવામાં આવે, જ્ઞાતિ, એને બક્ષવામાં નહીં આવે. અને કાયદો એના માટે બહુ સ્ટ્રિક્ટ છે, અને હવે બહેનો દીકરીઓ જાગૃત થઈ છે, એટલે કડકમાં કડક સજા દેશમાં, રાજ્યમાં થઈ રહી છે. તો ચોક્કસપણે આ માટે થઈને આવી ગતિવિધિઓ અટકવી જોઈએ. જી બિલકુલ, થેન્ક યુ સો મચ રાજુબેન અમારી સાથે જોડાવા માટે. હાલ કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર પણ અમારી સાથે ફોન લાઈન પર છે. પ્રગતિબેન, આજે કોંગ્રેસના નેતા તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે જ મારે તમને સવાલ કરવો છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે કે લવ જેહાદની જે ઘટનાઓ બની રહી છે તેને રોકવા માટે સરકાર પ્રયત્નશીલ છે, અને જે લોકો આ પ્રકારનું જેહાદી કૃત્ય કરતા હોય તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. એટલે સૌથી પહેલા તો એક કોંગ્રેસ નેતા તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે મારે તમારી પ્રતિક્રિયા જોઈએ છે. જી નમસ્કાર. હું માત્ર હર્ષભાઈને એ કહેવા માંગુ છું કે હર્ષભાઈ, કોઈ પણ મહિલા હોય એમાં ખાલી એક લવ જેહાદની વાત ના હોવી જોઈએ. કોઈ પણ મહિલા હોય અને મહિલા સાથે દુષ્કર્મ થતું હોય કે એને ખોટી રીતે ફસાવવામાં આવતી હોય કે એની ઉપર ગેંગરેપ થતા હોય કે એમને કોઈ પણ રીતે જો હેરાન કરવામાં આવતી હોય તો દરેક મહિલાઓ માટે છે કાયદો છે મજબૂત હોવો જ જોઈએ. આપણા રાજ્યની અંદર ત્યારે તમે જુઓ તો કેટલા બધા આપણે ક્યારેય ના સાંભળ્યા હોય એવા નાની દીકરીઓના રેપ કરીને મર્ડર થઈ જતા હોય, એવી દીકરીઓને ગેંગરેપ થઈ જતા હોય, એવી દીકરીઓ ઉપર જે આચાર્ય જેવા આચાર્ય સ્કૂલના આચાર્ય હોય એની ઉપર જયારે કંઈ પણ પેલું બનાવતા કોઈ પણ મર્ડર કરી નાખતા હોય, રેપની કોશિશ કરતા હોય, તો હું ખાલી હર્ષભાઈને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની દીકરી એ ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતનું ગૌરવ છે, અને એના માટે કોઈ પણ સમાજ ના હોય. હું કોઈ એવી હું હિન્દુ મુસ્લિમ કરવા નથી માંગતી કે હું નથી કોઈને બચાવવાની કોશિશ કરવા માંગતી, પણ હું ચોક્કસથી એક મહિલા તરીકે એમ કહું છું કે દીકરીઓનું અને મહિલાઓનું સ્વાભિમાન છે એ અચળ લેવું જોઈએ, અને એના માટે જે કાયદાઓ બનતા હોય એ બધા માટે સિમિલર લાગુ થવા જોઈએ. એમાં કોઈ એક ધર્મને ધ્યાનમાં રાખીને ના થવું જોઈએ, પણ હા, કોઈ પણ ધર્મના લોકો હોય જે દીકરીઓ સાથે કંઈ પણ ખોટું કૃત્ય કરતા હોય તો એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ ને એમને
એવી સજા મળવી જોઈએ કે બીજી વાર ક્યારેય કોઈ દીકરી ઉપર એવી નજર પણ ઊંચી કરે તો એના રૂવાટા કાપી જવા જોઈએ. બિલકુલ પ્રગતિબેન, જે પ્રમાણે તમે અત્યારે વાત કરી છે, કાયદાની પણ તમે વાત કરી છે કે એવા કાયદા બનવા જોઈએ. અને ખાસ કરીને હવે હું એક કોંગ્રેસ નેતા તરીકે તમને સવાલ કરું તો જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય અને જ્યારે હવે સરકાર પણ એ બાબતે સજાગ હોય ને જાહેર મંચ પરથી નિવેદન આપવામાં આવતા હોય, ત્યારે વિપક્ષ કોંગ્રેસ આમાં સરકારને કેટલો સપોર્ટ કરશે કે જેથી મહિલાઓ વિરુદ્ધ જે પ્રમાણે આ બધું થઈ રહ્યું છે, આવી ઘટનાઓ જે બની રહી છે, લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી છે, તે અટકી જાય અને ખરેખર એક મહિલા જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાને એટલી જ સલામત મહેસૂસ કરે. એટલે એના માટે કોંગ્રેસનું શું એટલો જ સાથ સહકાર સરકારને રહેશે આ બાબતે? હું એક કોંગ્રેસના નેતા તરીકે તો વાત કરું જ છું, પણ ચોક્કસથી હું એક મહિલા તરીકે પણ કહું છું કે કોંગ્રેસ કોઈ દિવસ ક્યારેય મહિલાઓ સાથે દુષ્કૃત્યો કોઈ પણ થતા હોય મહિલા તરીકે તો કોંગ્રેસ હંમેશા એના અવાજ ઉઠાવતા હોય. જેમ કે આપણે દાહોદની દીકરીની જ વાત કરીએ તો એ આખા કેસને ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા દબાવી દેવાની કોશિશ કરી હતી. ત્યારે કોંગ્રેસના અમારા દાહોદ જિલ્લાના તમામ નેતાઓએ તેમજ પ્રદેશ કોંગ્રેસે અને અમે પણ મહિલા તરીકે આંદોલન કર્યા છે, છતાં પણ એ આચાર્યને હજી પણ એવી કોઈ સજા કરવામાં નથી આવી. તે કોંગ્રેસ તરીકે અને મહિલા તરીકે હું એ આશા રાખી રહી છું કે કાયદો છે એ મહિલા ઉપર કોઈ પણ અત્યાચાર થાય તો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, વાલા દવલાની નીતિ ના હોવી જોઈએ. જ્યારે હિન્દુ મુસ્લિમ કરવાની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓ છે એ કોઈ પણ ઇલેક્શન આવતું હોય ત્યારે એ સ્ટેજ ઉપરથી ગમે એવા વાતો કરે છે. એ જ હર્ષભાઈને મેં સાંભળેલા છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ જ્યારે એમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે ને પ્રગતિબેન અટકાવી શકને આમાં કોઈ રાજકારણ લક્ષી આપણે વાત નથી કરવી. પ્રગતિબેન, મહિલાઓની સુરક્ષાની વાત છે અને આપણે સૌ જોઈએ છે કે દર અઠવાડિયે આવા કોઈના કોઈ કિસ્સા સામે આવતા હોય છે, પછી એ લવ જેહાદના હોય કે પછી દુષ્કર્મના હોય. ત્યારે મારો સીધો સવાલ એ આપને કે એવી મહિલાઓ કે પછી એવી યુવતીઓ અથવા તો બાળકીઓ કે જે ઘરમાં જ આવા શોષણનો ભોગ બનતા હોય છે કે પછી સોશિયલ મીડિયા પર કોઈ વિધર્મીના પ્રેમમાં પડતા હોય અને પછી જે યાતના ભોગવતા હોય છે, ત્યારે આવા લોકો બહાર આવે, પોતાના પરિવારને જણાવે અને પછી શી ટીમ સુધી પહોંચે કે પોલીસ સુધી પહોંચે, જેના કારણે તેમનું ડિપ્રેશન દૂર થઈ શકે અને જે દોષિત છે એમને સજા થઈ શકે, તેમને આપ શું કહેશો? હું ચોક્કસથી મેં સરકારને પણ કહ્યું છે કે જે અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે કે જે આપણે આજે પરિવારની સાથે બેસીને આપણે જોઈ નથી શકતા, તો એવા ઓટીટી પ્લેટફોર્મને સેન્સર બોર્ડની વચ્ચે લઈ આવે યા તો એ ઓટીટી પ્લેટફોર્મને બંધ કરી દે. જેવી રીતે આ સરકાર છે નોટબંધી રાતોરાત લાવી શકે, ચાઇનાની તમામ ચેનલોને રાતોરાત બંધ કરી શકે, એવી રીતે ઓટીટી પ્લેટફોર્મને બંધ કરાવે અથવા તો સેન્સરમાં લઈ આવે. અથવા તો હું એવું કહું છું કે જ્યારે કોઈ પણ એક ગરીબ ઘરની મહિલા કે પીછડા વર્ગની કોઈ પણ મહિલા જ્યારે પોલીસ ફરિયાદ કરવા જાય ને ત્યારે પોલીસનું વર્તન પણ એની સાથે સારું હોય, એનો ફરીવાર બીજી વાર જ્યાં પોલીસ સ્ટેશનમાં રેપ ના થાય ને, કેમ કે એને એવા પ્રશ્નો પૂછીને એમની ફરિયાદ લેવામાં નથી આવતી. તો એમાં પણ સરકાર જાગૃત બને, પોલીસના અધિકારીઓ જાગૃત બને અને મહિલાઓના સપોર્ટમાં બહાર આવે તો કદાચ એ જે પીછડા વર્ગની અને મધ્યમ વર્ગની કે નાના વર્ગની મહિલાઓ છે એ પોલીસ સ્ટેશનમાં ત્યાં ફરિયાદ કરવા જાય અને આરોપીને એવી સજા થાય કે બીજી વાર કોઈને પણ ગુજરાતમાં એવું કોઈ કૃત્ય કરવું હોય તેના સુવાટા ઉભા થઈ જાય એવી સજા. જી આભાર પ્રગતિબેન અમારી સાથે જોડાવા માટે અને આપના વિચારો અમારા સુધી પહોંચાડવા માટે. આપણી સાથે ગાંધીનગરથી ધારાસભ્ય રીટાબેન પટેલ જોડાયા છે. રીટાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે અવારનવાર લવ જેહાદને લઈને નિવેદન આપતા હોય છે અને કહેતા હોય છે કે આવા કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, ને હવે તો તેમણે કહ્યું છે કે દાદાનો દંડો પણ વાગશે, એટલે આવા કોઈ પણ કૃત્ય કરવા માંગતા લોકો ચેતી જાય. આપ નિવેદનને લઈને આપ શું વિચારો છો? એક મહિલા તરીકે આપની શું પ્રતિક્રિયા? સર્વપ્રથમ તો તમારો આભાર કે મને આ તક આપવા બદલ. આજે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપ્યું છે એમના એ નિવેદન ઉપર હું સમગ્ર ગુજરાતની મહિલા વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓ વધુમાં વધુ શિક્ષિત થઈ રહી છે. શિક્ષિત થઈને એ નોકરિયાત વર્ગ એક્ટિવ થઈ રહી છે કે દરેક ક્ષેત્રની આગળ વધી રહી છે. ત્યારે ઘરની બહાર નીકળી રહી છે. ત્યારે ઘરની બહાર નીકળે ત્યારે આખો દિવસ એમની પાસે ઓલ ટાઈમ એમની પાસે એમના પરિવારના પુરુષો રહેવાના નથી. ત્યારે એમને બોલાવી સમજાવીને એમને એમની વાતોમાં લાવીને પછી એમની સાથે જે કૃત્યો કરવામાં આવે છે, એમને આ લવ જેહાદ જેવાની અંદર ફસાવવામાં આવે છે. ત્યારે જ્યારે અમારી
ગુજરાતની કે આખી ભારત વર્ષની મહિલાઓને કહું, આખી ભારત વર્ષની મહિલાઓને ગણાવું કે જ્યારે આ લવ જેહાદમાં ફસાવીને એમની સાથે જે બનાવટી ધંધા કરવામાં આવી રહ્યા છે, એના સામે જે આજે હિન્દુ સમાજને, હિન્દુ ધર્મની મહિલાઓ જે આનો ભોગ બની રહી છે, કે એક સમય હતો કે જ્યારે ભારત વર્ષની મહિલાઓ 36 કટકા કરીને આવતી હતી, આજે એ મહિલાઓના 36 કટકા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા સમાજને અને આવા જે પોતાની ગંદી વિચારધારાઓ સાથે જે હિન્દુ ધર્મની મહિલાઓ સાથે જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એમને કદાપી છોડવામાં નહીં આવે. આજે હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપ્યું છે એના સાહેબના આ ખાલી એક નિવેદન ઉપર જ આખી ગુજરાતની ભારત વર્ષની મહિલાઓ એમને આશીર્વાદ આપી રહી છે કે આજે કોઈક એવા મંત્રી આગળ આવી રહ્યા છે કે જેનાથી ગુજરાતની મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. રીટાબેન, અંતિમ સવાલ. આરોપીઓ સુધી પહોંચવું જરૂરી છે, પરંતુ તેમને સજા થાય એ પણ જરૂરી છે અને એ પણ વહેલામાં વહેલી તકે, જેના કારણે પીડિતાને ન્યાય મળી શકે. કાયદા કડક થવા કેટલા જરૂરી? ચોક્કસથી કાયદા કડક થવા જરૂરી છે, કારણ કે આજનો સમય છે કે ગુજરાતની આખા ભારત વર્ષની અંદર ગુજરાત સ્ટેટ એ સૌથી સેફ સ્ટેટ હતું કે જ્યાં મહિલાઓ બધા સ્ટેટ કરતા સૌથી સુરક્ષિત હતી. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતની અંદર બનાવો બની રહ્યા છે. તો જો શરૂઆતથી જ આ કડકો વધુમાં વધુ કડક કરવામાં આવે તો ગુજરાતની મહિલાઓ સુરક્ષિત થઈ શકે અને પોતાની સાથે જે ઘટના બને છે એને બહાર આવીને બોલી શકે. જો કાયદા કડક હશે અને એનું તરતમાં તરત રિઝલ્ટ મળશે તો મહિલાઓ પોતાના ન્યાય માટે આગળ આવશે. એટલે ચોક્કસથી કાયદા તો હજી વધુમાં વધુ કડક થવા જ જોઈએ. જી આભાર. જી આભાર રીટાબેન, અમારી સાથે જોડાવા માટે અને આપના વિચારો અમારા સુધી પહોંચાડવા માટે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે લવ જેહાદને લઈને, અને હું અને મારા જે સાથીઓ છે ન્યૂઝ કેપિટલના, તેમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે.